સેલરી તમારી એમાં જતી રહેતી હોય છે પે કરવા માટે હોમ લોન. તો આ વસ્તુને સરળ કઈ રીતે બનાવી એ આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે બેઝિક એક્ઝમ્પશન લઈએ. ઘર ખરીદવું એટલે બે વસ્તુ આપણે જરૂર પડે, રાઈટ. પહેલાં તો આપણે જઈએ એટલે ડાઉન પેમેન્ટ માંગે અને બીજી વસ્તુ શું આપણે લોન કરીએ, કાં તો આપણે પૂરેપૂરું કેશમાં લઈએ. તો પહેલાં આપણે છે ને આ જે એક્ઝામ્પલ છે તમે સમજી લો નો એસઆઈપી, કે તમે એસઆઈપી નથી કરાયેલી. હવે ફૂલ લોન રિક્વાયરમેન્ટ તમારે જરૂર પડશે. હાઉસની પ્રાઇસ કેટલી છે 1.2 કરોડ રૂપિયાથી 15 વર્ષ પછીનું આપણે વિચારી રહ્યા છે. તમારા અહીંયાથી ફાઇનાન્શિયલ ગોલ આપણે નક્કી કર્યા છે. ડાઉન પેમેન્ટ 24 લાખ, 20% મિનિમમ આપણે જોઈએ છે, જનરલી માગતા હોય છે કે 20% તમારે જોઈશે. તો 24 લાખ રૂપિયા તમારા આથી 15 વર્ષ પછી એ તો તમારે હાથ ઉપર હોવો જોઈએ, પહેલી કન્ડિશન. બીજું લોન તમે કેટલાનું કરાવશો? 96 લાખ રૂપિયાની તમે લોન કરાવશો. હવે 96 લાખની તમે લોન કરાવી, હવે આપણે લોનની આપણે જે ડિટેલ્સ માની લો આપણે 8% રેટ પ્રમાણે આપણે લઈએ છીએ એવરેજ. 20 વર્ષ માટે તમે લોન લો છો એટલે એમાં ઈએમઆઈ તમારો કેટલો આવશે? પર મહિને 80,000 રૂપિયા તમારો ઈએમઆઈ આવશે. તમે જો 96 લાખમાં 80,000 તમારો ઈએમઆઈ આવે છે. ટોટલ પેમેન્ટ તમારું કેટલું થયું? 1.92 કરોડ. કઈ રીતે 1.92 કરોડ? તમે માની લો કે તમે લોન લો છો 96 લાખની, ઇન્ટરેસ્ટ સાથે આપણે ડબલ અમાઉન્ટ જ ચૂકવી છે. તે પ્રમાણે તમે જોશો ને તો તમારી રકમ 1.92 કરોડ રૂપિયા તમે ચૂકવશો. બાકી 24 લાખ તમારે કેશ તો રાખવો પડશે અલગ. હવે ઇન્ટરેસ્ટ તમે કેટલું પેડ કરો? 96 લાખ તમે લોન લો, 96 લાખ તમે ઇન્ટરેસ્ટ ચૂકવો છો. આ તમારે બર્ડન આવી શકે છે, રાઈટ. હવે આ જ વસ્તુ આપણે એસઆઈપી અને કઈ રીતે સરળ બનાવીએ એ આપણે સમજીએ. સૌથી પહેલાં આપણે ડાઉન પેમેન્ટનું લઈએ. માની લો કે તમારે આખું જે ઘરની રકમ છે એ તમારે ભેગી નહીં કરવી. તમારે જે 24 લાખ ઓન ધ જ્યારે પરચેસ કરવા જઈએ આપણે એક ટાઈમ પર તમારે 24 લાખ રૂપિયા જોઈએ તો આજથી તમે કઈ રીતે પ્લાનિંગ કરી શકો? પહેલો ટાર્ગેટ આપણો કેટલો છે? 24 લાખ રૂપિયા. 15 વર્ષનો આપણે પીરિયડ લઈને ચાલીએ. હવે 12% આપણે એવરેજ રિટર્ન ગણીએ. આનાથી ઓછું પણ આવી શકે, 8-9% મળી શકે, 14-15%, 17-18-20% પણ આવી શકે. પણ આપણે એવરેજ જે આપણે સ્ટાન્ડર્ડ ગણાતું હોય માર્કેટમાં 12% આપણે રિટર્ન ગણીએ. હવે તમારે અહીંયા એસઆઈપી કેટલાની કરવાની થાય? 4800 રૂપિયા. કેટલું? 4800 રૂપિયા પર મહિને તમે એસઆઈપી આજથી તમે કરો છો, રાઈટ. તો તમારે હવે ટોટલ 4800 રૂપિયા તમે એસઆઈપી દર મહિને તમારે કરવાની કેટલા? 15 વર્ષ માટે કરવાની. હવે અહીંયા રિઝલ્ટ શું આવે છે એ આપણે સમજીએ. ડાઉન પેમેન્ટ તમે કેટલું? 24 લાખ રૂપિયા તમારે ભરવાનું છે આજથી 15 વર્ષ પછી તમે જ્યારે ઘરનો પ્લાન કરશો 20% પ્રમાણે. લોનની રિક્વાયરમેન્ટ કેટલી? 96 લાખ છે, એ તો તમે લોન લઈ લેશો. પરંતુ અહીંયા આપણું જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એ આપણું છે 24 લાખ રૂપિયા. કે આ 24 લાખ રૂપિયા જે છે એ આપણે કઈ રીતે અહીંયા ભેગા કરવાના છે એસઆઈપીથી. તો 4800 રૂપિયાની આપણે એસઆઈપી કરાવી. હવે લોન 8% પ્રમાણે તમે ગણો તો 80,000 તમારો અહીંયા ઈએમઆઈ આવશે અને ટોટલ ઇન્ટરેસ્ટ તમારું કેટલું થશે? 96 લાખ રૂપિયા. હવે આ જ વસ્તુ તમે એક વખત નેક્સ્ટ આપણે જો સમજીએ તો તમારું આ જે હોમ લોન છે એ તમે જે પરચેસ ગોલ છે એના માટે આપણે ખાસ કરીને તમે જો પ્લાન સમજો. અહીંયા તમારું બર્ડન કેટલું આવ્યું? તમે એસઆઈપી નથી કરાવી, બરાબર. તો એમાં તમારે કેટલા બધા 24 લાખે ચૂકવવાના, 96 લાખની લોન લેવાની, બીજું 96 લાખ તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનું. અને આ જ વસ્તુ તમે એસઆઈપી કરાવી તો 15 વર્ષમાં તમારે કેટલા? 24 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. એટલે તમારે ડાઉન પેમેન્ટ તો ચૂકવવાની નહીં. ડાયરેક્ટ જ્યારે તમે ઘર લેવા જાઓ સીધી તમારે શું લોન જ કરાવવાની થાય. હવે આ વસ્તુ તમે સમજીએ. સિનેરિયો 3 કે તમારે પૂરેપૂરું ઘર એસઆઈપીમાંથી કરવું હોય તો તમારે કેટલું રોકાણ અહીંયાથી આપણે કરીએ તો એની આજુબાજુ આપણે એપ્રોક્સ પહોંચી શકીએ. ટાર્ગેટ આપણો કેટલો છે? 1.2 કરોડનું આપણે લઈને ચાલીએ છીએ કે આજે 15 વર્ષ પછી ઘર લેવા જઈશું તો માની લો કે અત્યારે 50 લાખ આજુબાજુ એ 1.2 કરોડ આજુબાજુ પ્રાઇસ પહોંચી હશે. 15 વર્ષ રિટર્ન 15%. અહીંયા તમારી જે એસઆઈપી છે ને 25,000ની આવશે પર મહિને. તમને એમ થતું હશે 25,000ની દર મહિને એસઆઈપી, પરંતુ તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો કે આપણે હપ્તો કેટલો આવતો હતો? 80,000 રૂપિયા તમારે દર મહિને ચૂકવવા. એના એ પણ કેટલા? 20 વર્ષ સુધી. એમાં 96 લાખ એક્સ્ટ્રા પેમેન્ટ આપવું. એના કરતાં 15 વર્ષ તમે 25,000ની એસઆઈપી કરો છો તો તમારે શું અહીંયા ફાયદો થાય છે? તમારો ફૂલ પેમેન્ટ થઈ જશે. કઈ રીતે? લોન તમારે 0 લેવી પડશે, ઇન્ટરેસ્ટ તમારે 0 લાગશે અને ટોટલ સેવિંગ્સ તમારું 96 લાખ રૂપિયા થશે. કારણ કે એક વર્ષ તમે જે 15 વર્ષ માટે 25,000ની એસઆઈપી કરો તેને 12% પ્રમાણે જો તમે રિટર્ન ગણશો તો એની વેલ્યુ 1.2 કરોડ રૂપિયા થાય છે. કેટલા? દર મહિને 25,000ની એસઆઈપી તમે ગણો અને સરેરાશ 12% જો તમે રિટર્ન ગણો છો તો અહીંયા તમારી વેલ્યુ 1.2 કરોડ થાય છે. મીન્સ કે ટોટલી તમે જે 15 વર્ષનું સેવિંગ છે એમાં તમને 0 પેમેન્ટ, તમારે કંઈ ચૂકવવાનું નહીં આવે. સીધે સીધું તમે અહીંયા 1.2 કરોડનું તમે અહીંયા ઘર લઈ શકો છો.